હેલો ગાઈસ, શર્મિષ્ઠા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વરસાદમાં ખાવાની તમને ગરમા ગરમ મજા પડી જાય એવા ક્રિસ્પી કોર્ન બનાવીશું। તો ચાલો આજની રેસીપી આપણે સ્ટાર્ટ કરીશું। ખાલી દેખાવમાં સારી નહીં, ખાવામાં પણ એટલી સ્વાદિષ્ટ બનશે। તો એના માટે આપણે પાણી ગરમ કરી લેવાનું, એમાં મકાઈ બાફી લેવાની। તમે ઈચ્છો તો કુકરમાં 1 થી 2 સીટી કરી લેવાની, અને જો ફ્રોઝન લીધી હોય તો પણ થોડી ઓછી બાફવાની રહેશે। તો ચાલો આપણે હવે મકાઈ બફાઈને રેડી થઈ ગઈ છે। હવે ગેસ બંધ કરી દઈશું અને એને થોડીવાર ઠંડી થવા દઈશું। મકાઈ ઠંડી થઈ જાય એટલે આપણે એમાં થોડા મસાલા નાખીશું। તો આદુ લસણની પેસ્ટ ઉમેરી છે મેં અહીંયા 1 ચમચી જેટલી। હવે થોડું મીઠું ઉમેરીશું અને મરી પાવડર આપણે એમાં ઉમેરી દઈશું। તીખાશ પ્રમાણે તમારે ઉમેરવાનો રહેશે। અહીંયા મેં 2 ચમચી જેટલો મેંદો લઈશ અને 1 ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરીશ, જેનાથી ક્રિસ્પી આપણા મકાઈ થશે। હવે આ રીતના તમારે એને મિક્સ કરી લેવાનું, સારી રીતે કોટ થાય એ રીતના કરવાનું। ફરીથી પાછા આપણે 1 ચમચી જેટલો કોર્નફ્લોર અને મેંદો ઉમેરીશું અને ફરીથી આપણે એને કોટ કરી લઈશું। થોડું થોડું પાણી છાંટતું જવાનું અને તમારે આ રીતે મિક્સ કરવાનું, તો જેનાથી આપણા મકાઈ સારી રીતે કોટ થઈ જાય। જો તળીશું ત્યારે આપણે વધારે ક્રિસ્પી લાગે એટલા માટે તમારે આ રીતના 2 થી 3 વાર કરી લેવાનું। એકવાર કરશો તો પણ વાંધો નહીં આવે। હવે તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે એને તળી લઈશું। થોડા ગોલ્ડન જેવા થાય ત્યાં સુધી તળી લેવાના, બહુ વધારે નહીં તળવાના, નહીં તો તમારે પોપકોર્ન બની જશે, ફૂટવા માંડશે અંદર મકાઈ। તો જો તળાઈ ગઈ છે આપણી મકાઈ। આ રીતના પણ તમે ઉપરથી પેરી પેરી મસાલો કે કોઈ પણ મસાલો નાખીને પણ તમે એને ખાઈ શકો છો, પરંતુ આપણે એને હવે વઘારી લઈશું। તો એના માટે 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું છે। આદુ લસણ અને જે ધાણાના દાંડા આવે છે તેને ઝીણા સમારીને મેં લીધા છે। હવે એને આપણે સાંતળી લઈશું, 1 થી 2 મિનિટ જેવું સાંતળી લેવાનું। બટર પણ તમે એની જગ્યા પર લઈ શકો છો। અને ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં એ તમારે તીખાશ પ્રમાણે લેવાનું રહેશે। હવે એમાં આપણે લીલી ડુંગળી ઉમેરીશું, એનો વ્હાઈટ પર થોડો વધારે તમારે નાખવાનો, અને કેપ્સિકમ ઝીણું સમારેલું લીધું છે મેં અહીંયા। તમે બીજા શાકભાજી પણ અંદર ઉમેરી શકો છો, પણ આપણે ચાઇનીઝ ટચ આપીશું એટલે આટલા શાકભાજી, કોબીઝ, કેપ્સિકમ એવું બધું સારું લાગશે। હવે એમાં આપણે બધા સોસ ઉમેરી દઈશું। એના માટે મેં અહીંયા સેજવાન ચટણી લીધી છે, 1 થી 2 ચમચી જેટલી નાખી છે, તમારે એ રીતના લેવાની તમારા તીખાશ પ્રમાણે। હવે રેડ ચીલી સોસ ઉમેરીશું 1 ચમચી જેટલો, થોડો મરી પાવડર ઉમેરી દઈશું। વ્હાઈટ મરી પાવડર ઉમેરવો હોય તો તમે એ પણ ઉમેરી શકો છો। થોડું મીઠું થોડું ઓછું નાખવાનું, કારણ કે સોસમાં પણ મીઠું હોય છે। હવે 1 ચમચી જેટલો સોયા સોસ ઉમેરી દઈશું અને ટોમેટો કેચઅપ 1 થી 2 ચમચી જેટલો આપણે ટોમેટો કેચઅપ ઉમેર્યો છે મેં અહીંયા, અને એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। થોડી વાર 1-2 મિનિટ જેવું આપણે એને સાતળી લેવાનું રહેશે, જેનાથી બધા સોસ અને મસાલા ભેગા થઈ જાય, મિક્સ થઈ જાય। હવે થોડી ખાંડ ઉમેરી દઈશું, જેનાથી બધું તીખાશ, ગળપણ, ખટાશ બધું બેલેન્સ થઈ જાય। હવે એમાં આપણે જે મકાઈને તળી લીધી હતી તેને ઉમેરી દઈશું અને એને સારી રીતે સાતળી લઈશું। મિનિમમ 4 થી 5 મિનિટ તમારે સાંતળવાનું રહેશે, જેનાથી ક્રિસ્પી મસ્ત થઈ જશે તમારી મકાઈ। તો તમે જોઈ શકો છો કેટલી સરસ લાગે છે। તમારે હાઈ ફ્લેમ પર જ થોડી વાર થવા દેવાનું એને। હવે ઉપરથી આપણે ધાણા ઉમેરી દઈશું અને લીલી ડુંગળીનો જે લીલો ભાગ આવે છે તે ઉમેરી દઈશું, એનાથી સ્વાદ ખૂબ જ સારો લાગશે। તમે એકવાર જરૂર ઘરે ટ્રાય કરજો। બાફેલી મકાઈમાં તમે ચીઝ મસાલા નાખીને તો ખાવ જ છો, પરંતુ આ રીતના પણ એકવાર ટ્રાય કરજો, તમને ખૂબ જ સારી લાગશે। તો ચાલો એને હવે આપણે સર્વ કરી દઈશું। જો કેટલી સરસ લાગે છે, દેખાવમાં પણ ખૂબ જ સરસ છે અને સ્વાદમાં પણ તમને ખૂબ જ ભાવશે, ને વરસાદમાં ખાવાની મજા આવશે ગરમ ગરમ। ઉપરથી ધાણા આપણે ઉમેરીશું અને એને સર્વ કરીશું। તમે ચીઝ ઈચ્છો તો ઉપરથી ઉમેરી શકો છો। જો તમને મારી રેસીપી સારી લાગતી હોય, મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને સારી સારી કોમેન્ટ કરજો, અને ઘરે ટ્રાય પણ કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે કેવી બની। થેન્ક યુ।